નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12, પાઠ નંબર 5, કર્મચારી વ્યવસ્થા, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 5, રિવિઝન. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે પાઠ નંબર 5 એનું રિવિઝન કરશું. રિવિઝન કરતા પહેલા તમને એક વાત યાદ કરાવી દઉં કે આમાંથી એક પ્રશ્ન જ બાદ કરેલો છે આ પાઠમાંથી, જે નવા સિલેબસ પ્રમાણે તમને કીધેલું છે આ વર્ષ પૂરતું, કે જેનું નામ છે માનવ સંસાધન વિભાગ. એવું જે પ્રશ્ન નંબર એક પ્રશ્ન છે આ પાઠમાંથી એ જ પ્રશ્ન કાઢેલો છે. બાકી બધા પ્રશ્નો આવશે. બરાબર. ટોપિક જો ચોપડીમાં આપણે જોઈએ તો ટોપિક બીજો છે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. એટલે એક પ્રશ્ન જ કાઢ્યો છે, બાકી બધું પરીક્ષામાં આવી શકે. તો આજે આપણે રિવિઝન કરીએ પાઠ નંબર 5, કર્મચારી વ્યવસ્થા. સૌપ્રથમ સેક્શન એ વિકલ્પો. વિકલ્પ નંબર 1, કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? કોઈ પણ કર્મચારી છે એ ધંધાકીય એકમની શું ગણાય? મૂડી ગણાય, જવાબદારી ગણાય, શક્તિ ગણાય કે અમૂલ્ય મિલકત ગણાય? યાદ કરો જી. તો જવાબ આવશે અમૂલ્ય મિલકત. બરાબર. પ્રશ્ન 2, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય વેચાણ વૃદ્ધિ કરવાનું, વેચાણમાં વધારો કરવો, ગુણવત્તા અંકુશ, ગુણવત્તામાં સુધારો કરવો, કર્મચારી આયોજન. હા, આ સાચું આવશે. માનવ સંસાધન સંચાલન, HRM, HRD એવું ડિપાર્ટમેન્ટનું નામ હોય છે દરેક કંપનીની અંદર. તો એનું કામ શું છે? કર્મચારી આયોજન. પ્રશ્ન નંબર 3, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો પસંદગીની પ્રક્રિયામાં જો આપણે ક્રમમાં જોઈએ તો અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી એ પહેલો તબક્કો ગણાય. ખોટું છે. આવકાર અને પ્રાથમિક મુલાકાત એ ગણાશે. તો કે આ સાચું છે. સૌપ્રથમ આપણે અરજી દેવા જાય તો અહીંયા રિસેપ્શનિસ્ટમાં જે વ્યક્તિ બેઠા હોય એ આપણું આવકાર કરે, વેલકમ કહેશે, સ્વાગત, અને પછી પ્રાથમિક મુલાકાત દ્વારા કે આપણે જે અરજી લઈને આવ્યા છીએ એ પ્રમાણેની જ પોસ્ટ છે એ ચકાસશે, અને પછી આપણને મેનેજરને મળવાની પરમિશન મળે. તો એનો અર્થ એમ થયું કે પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે શું? તો પ્રથમ તબક્કો એટલે ગણાય છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. પ્રશ્ન 4, ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે? તો ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને ભરતીનું કાર્ય કહેવાય, સામાન્ય કાર્ય કહેવામાં આવશે, જાહેરાતનું કાર્ય કહેવાય, પસંદગીનું કાર્ય કહેવાય. કયું કાર્ય કહેવાય? તો જવાબ આવશે ભરતીનું કાર્ય. પ્રશ્ન નંબર 5, ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય? ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા? બુદ્ધિ કસોટી, બીજું છે અભિરુચિ કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી કે ધંધાકીય કસોટી? બરાબર. ઉમેદવારની આવડત. હવે ઉમેદવારમાં આવડત છે, એબિલિટી છે, એવું કઈ રીતે કહી શકે? તો ધંધાકીય કસોટી દ્વારા જાણી શકીએ છીએ. 6, બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? બરાબર. સંચાલકીય કર્મચારીની પસંદગી અને બિન સંચાલકીય. તો કોઈ પણ સંચાલકીય હોય કે બિન સંચાલકીય, એની મુશ્કેલ ગણાય, ટૂંકી અને સરળ છે, ખર્ચાળ છે કે લાંબી અને વિશિષ્ટ?
તો બિન સંચાલકીય છે એટલે ટૂંકી અને સરળ હોય, સંચાલકીય હોય તો લાંબી અને વિશિષ્ટ હોય. બરાબર. પ્રશ્ન નંબર 7, કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? તો કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું સંચાલકીય જ કાર્ય છે. શા માટે? કારણ કે એમાં પણ આપણે આયોજન, વ્યવસ્થા તંત્ર, એમાં પણ દોરવણી, અંકુશ આ બધું કરવું પડશે. તો એને સંચાલકીય કાર્ય જ કહેવામાં આવશે. 8મું, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? ભરતી પછીનું બીજું કાર્ય કયું થાય? તો ભરતી પછીનું કાર્ય છે પસંદગી કરવી. ભરતી થઈ ગયા પછી પસંદ, પછી શું આવે? તાલીમ. એટલે ભરતી પછી પસંદગી. જો પસંદગી પછી પૂછે તો જવાબ આવશે તાલીમ. તાલીમ પછી પૂછે તો બઢતી આવે, બઢતી પછી પૂછે તો બદલી આવે. 9મો પ્રશ્ન, ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય? તો ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા માટે મનોવૈજ્ઞાનિક કસોટી લેવી પડે છે. બરાબર. આ રીતે પ્રશ્ન. હવે આવશે સેક્શન બી, 1 માર્ક વાળા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, સૌ પ્રથમ જ પ્રશ્ન છે કે ટૂંકા રૂપોનું વિસ્તૃત રૂપ આપો. જેમાં પહેલું છે IIM, તેનો જવાબ આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. પછી બીજું IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. પછી આવશે HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ત્રણેયના આ રીતે જવાબ લખો. પ્રશ્ન નંબર 2, કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે? તો કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને આત્મા વગરના હાડ પિંજર સાથે સરખાવવામાં આવે છે. ત્રીજું, કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ. તો બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. ચોથું, પસંદગીની પ્રક્રિયાનો આધાર. તો પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહે. 5મું, ભરતી માટેના કારણો. તો ભરતી માટેના કારણોમાં નવું એકમ સ્થાપવું, બીજું ચાલુ એકમનો વિકાસ, ત્રીજું કર્મચારી રાજીનામું આપી, ચોથું મૃત્યુ કે નિવૃત્તિ. આવા 5 પ્રશ્નોમાંથી પ્રશ્નો પૂછાશે. બરાબર, પાકા કરી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે સેક્શન સી, 2 માર્ક વાળા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ શું? તફાવત જણાવો. 2 માર્કના પ્રશ્નો છે એટલે આપણે 2 મુદ્દા લખી તો ચાલ. તો પહેલા આપણે લખીએ અર્થ, કે ભાઈ ભરતી એવી પ્રક્રિયા જેના દ્વારા સંભવિત ઉમેદવારની શોધ કરી સંગઠનના કાર્ય માટે અરજી કરવા પ્રેરવામાં. પસંદગીમાં એમ લખવાનું કે પસંદગી એટલે એવી પ્રક્રિયા જેના દ્વારા સંગઠનના કાર્ય માટે અરજી કરનાર ઉમેદવારમાંથી યોગ્ય ઉમેદવારને પસંદ કરવામાં. બીજો તફાવતનો મુદ્દામાં હેતુ. ભરતીનો મુખ્ય ઉદ્દેશ વધુને વધુ કર્મચારી અરજી કરવા પ્રેરાવા જોઈએ. પસંદગીમાં તો કે ભાઈ પસંદગીનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય ઉમેદવાર મળવા જોઈએ. ત્રીજા મુદ્દા તરીકે લખી શકી સંખ્યા. ભરતી માટે ઉમેદવારની સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. પસંદગીમાં માત્ર અમુક નિશ્ચિત સંખ્યામાં જ ઉમેદવારની પસંદગી કરવામાં. ચોથું ક્રમ, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ભરતી. પસંદગીની કામગીરી ભરતી થયા બાદ થાય. 5મું સ્વરૂપ, ભરતી એ હકારાત્મક અને પસંદગી એ નકારાત્મક. પ્રશ્ન 2 છે ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનના નામ. તો આંતરિકમાં બઢતી, બદલી,
કર્મચારીના મિત્રો અને સગા સંબંધીને તક, અગાઉ છૂટા કરેલા કર્મચારીને પરત બોલાવવા, પાંચમું બઢતી સાથે બદલી અને પાંચમું પ્રતીક્ષા યાદી. બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરી દ્વારા, શૈક્ષણિક સંસ્થા દ્વારા, મજૂર સંઘો દ્વારા, ઠેકેદાર દ્વારા, દ્વાર પર ભરતી અને આધુનિક પદ્ધતિ. પ્રશ્ન 3 છે વિકાસ એટલે શું? તો વિકાસનો અર્થ થાય કે ભાઈ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક એટલે કે થિયરિકલ અને પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ જ્ઞાન. વિકાસ એ કાર્યક્રમ છે, એમાં લક્ષ્ય બનાવવામાં આવે અને સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય એવા પ્રયત્ન થાય. એકમના ઉચ્ચ સંચાલક અને વિભાગીય અધિકારી કે જે શારીરિક કાર્ય ઓછું કરે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે, તેને વિશિષ્ટ તાલીમ તમારે આપવી પડે, જેમાં માનસિક ક્ષમતા વધે, એને કહેવામાં આવશે વિકાસ, જેની અંદર ટેકનિકલ અને વ્યૂહરચનાનું ઘડતર થાય. ચોથો પ્રશ્ન ભરતી એટલે શું? સામાન્ય અર્થમાં કહે તો કર્મચારીઓને શોધવાની ને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યા, યોગ્ય જગ્યા અને યોગ્ય લાયકાત. પાંચમો પ્રશ્ન તાલીમનો અર્થ. તો જો સરળ શબ્દમાં કહીએ તો તાલીમ એટલે કર્મચારીને એના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક થિયરિકલ અને પ્રાયોગિક પ્રેક્ટિકલ જ્ઞાન. છઠ્ઠો પ્રશ્ન પસંદગીની વિધિના તબક્કા. તો વિધિ આપણે ક્રમમાં લખવાની, જેમ કે પહેલું આવકારને પ્રાથમિક મુલાકાત, બીજું અરજીપત્રક સ્વીકારવું, ચકાસણી કરવી, ત્રીજું જરૂરી કસોટી, ચોથું રૂબરૂ મુલાકાત, પાંચમું ભૂતકાળની કારકિર્દીની તપાસ, છઠ્ઠું પ્રાથમિક પસંદગી, સાતમું તબીબી તપાસ, આઠમું નિમણૂક પત્રક અને નવમું એકમ પરિચય. સાતમું પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદીનો અર્થ એવો થાય કે ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવાર પસંદ કરેલા હોય, જરૂરિયાત મુજબના ઉમેદવારની ભરતી કરી વધારાનું જે લિસ્ટ આપણે એક યાદી બનાવી હોય એને કહેવાય પ્રતીક્ષા યાદી. આઠમો પ્રશ્ન કર્મચારી એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી. શા માટે? તો એનું કારણ એ છે કે માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, કારણ કે કર્મચારી મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય છે. કર્મચારી વ્યવસ્થા એકમમાં કર્મચારી ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, નિવૃત્તિ પછીના લાભ એ માનવ તત્વનો સ્વીકાર કરે, કર્મચારીઓનું જીવન ધોરણ, સામાજિક દરો વગેરે સુધારવાનું કાર્ય. પ્રશ્ન નંબર 9 બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય? તો બૌદ્ધિક કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ. અભિરુચિ દ્વારા ઉમેદવારને પસંદ કરવાના તે કાર્ય અંગે કેટલી અભિરુચિ એ જાણી શકાય. પ્રશ્ન નંબર 10 ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય? તો ધંધાકીય કસોટી દ્વારા જે કાર્ય કરવાનું તેનામાં આવડત છે કે નહીં એ, અને મનોવૈજ્ઞાનિકમાં સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ અંગે જાણી શકાય. તો આ રીતે સેક્શન સી ના બધા પ્રશ્નો પૂરા. સેક્શન ડી એના માત્ર પ્રશ્નો જોઈ લ્યો બરાબર. એ તમારે જાતે આના વિડીયો આપણે જે મોકલેલા છે એ જોઈ લેવાના અને વિડીયો ઉપરથી પ્રશ્નોને જવાબ તૈયાર કરવાના. કદાચ આમાંથી એક બે પ્રશ્નો એવા હોય કે જેના વિડીયો ન હોય તો તમને પીડીએફ ફાઇલ મોકલેલી છે, એમાં આનો જવાબ છે એ તમારે જાતે તૈયાર કરવો પડશે. હવે આ પાઠમાંથી સેક્શન ઈ 5 માર્ક વાળા પ્રશ્ન પૂછાય છે, એટલે અહીંયા જે પ્રશ્ન તમને દેખાય છે 6 પ્રશ્ન, એમાંથી પ્રશ્ન આવશે આ વખતેની એક્ઝામમાં પણ અને બોર્ડમાં પણ. એટલે આ બધા બરાબર વિડીયો જોઈ અને તૈયાર કરી લેજો બરાબર. અહીંયા લેક્ચર આપણો પૂરો થાય છે.
પાઠમાં 5નું રિવિઝન પૂરું થાય છે. મને વિશ્વાસ છે કે મેં તમને જે સમજાવ્યું તમને સમજાણું હશે અને બરાબર રિવિઝન થઈ ગયું હશે. વ્યવસ્થિત પેપરમાં લખજો. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.